મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે તેની જાહેરાત કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। भाई चेयर ऊंची करो। नितिन भाई करજો। ओके ओके फ्रेम થઈ ગઈ બરાબર। तो शुरू करशु मित्रों। आप सौ जानो छो के 31 डिसेम्बर 2019 ना रोज इंडस्ट्री पॉलिसी जे आपणे 2015 में 5 वर्ष माटे जाहिर करेली ए 5 वर्ष पूरी थई छे। आ पॉलिसी ने नवी पॉलिसी घड़ाय त्यां सुधी अथवा तो 31 डिसेम्बर 2020 सुधी एने आपणे लंबाववामां आवी हती, परंतु राज्यनो सर्वांगी विकास जे जूनी पॉलिसी आपणी हती अने एने कारणे औद्योगिक विकासने समर्थन मळ्युं हतुं। ए पॉलिसीनी सफलता एना थोड़ा अपने मुद्दाओ ध्यान दोरू छू कि भारत सरकार द्वारा जाहिर थયેલ आंकड़ा प्रमाणे गुजरात 49 बिलियन US ना IEM साथे समग्र देश में 2019 में IEM ना 51% एकलू गुजरात हिस्सो धरावे छे। एनो अर्थ ए थयो के 51% में आपणे ने 49% में आखू भारत। आटला गुजरात ने अपनी पॉलिसी ने कारणे आ सफलता मळी छे। एवी ज रीते 2019 दरमियान प्रपोज्ड इन्वेस्टमेंट में 48% नो वधारो थयो छे। तेनी सामे गुजरात में गत वर्षनी सरखामणीए 333% वधारो थयो छे। बहु नोंधपात्र वधारो थयो छे अने समग्र देशना वधारा करता गुजरातनो वधारो अनेक गणो छे। भारतनो वधारो 48%, ज्यारे गुजरातनो वधारो 333%। आ एक बहु मोटू आपने एचीवमेंट छे। गुजराते पाछला वर्षनी सरखामणी में नाणाकीय वर्ष 19-20 में एफडीआई ना इनफ्लो में 240% सौथी वधु नेशनल इंक्रीमेंट मेळव्युं छे। 240% नो वधारो ए पण एक नोंधपात्र फिगर छे। भारत सरकारना नेशनल स्टेटिस्टिकल ऑफिस द्वारा जाहिर थયેल सर्वे रिपोर्ट प्रमाणे समग्र देश में गुजरातनो बेरोजगारी दर सौथी नीचो 3.4% छे। 2014-15 ने लईने અત્યાર સુધીમાં ગુજરાતના એમએસએમઈ એ ઉદ્યોગમાં 60% વધારો
આપણે ત્યાં થયો છે. હાલ ગુજરાતમાં 3.5 મિલિયન એટલે લગભગ 35 લાખ જેટલા લઘુ નાના મધ્યમ ઉદ્યોગો અને જેઓ રોજગારી વધુને વધુ લોકોને આપે છે એવા એમએસએમઈ નો મોટો સ્ત્રોત ગુજરાત છે અને મોટી ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ આપણે એમએસએમઈ માં ડેવલપ કરી છે. રાષ્ટ્રીય આંકડાને નજરમાં રાખીએ તો અન્ય રાજ્યો કરતા ગુજરાત ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના 17% હિસ્સો સાથે ગુજરાત નંબર 1 છે અને ડીપીઆઈટી દ્વારા આપવામાં આવેલ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ સ્ટાર્ટઅપમાં પણ 2018માં ગુજરાતને બેસ્ટ પરફોર્મ સ્ટેટ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ અને લીડ લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્સમાં પણ ગુજરાત નંબર 1 છે. ગુજરાતે જીડીપીમાં 13% આપણે વૃદ્ધિ મેળવી છે અને સતત કિંમતોએ સરેરાશ 10.14% વૃદ્ધિ દર આપણે નોંધાયો છે. આપણે રાજ્યના વિકાસ યથાવત રહે તો નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં દર વર્ષે એવરેજ 8,000 કરોડ આઉટલે એટલે ખર્ચ થશે અને રિસર્ચ ડેવલપમેન્ટ પર ભાર મૂકીને કેન્દ્રિત પ્રયત્નોથી આત્મનિર્ભર ગુજરાત માટે આ નવી પોલિસીમાં પ્રયાસ કરવામાં આવશે. આપણે ગુજરાતના વિવિધ ભાગો ક્ષેત્રો સંતુલિત વિકાસ એના માટે પ્રયત્ન કરીએ છીએ અને આને પરિણામે આધુનિક ગુજરાત એનું નિર્માણ અને આધુનિક ભારતના નિર્માણનું વિઝન આ થશે. આપણે અલગ અલગ સ્ટેક હોલ્ડર સાથે સતત વાતચીત કરીને આપણે જન ભાગીદારી એ આપણી તાકાત છે. આ સ્ટેક હોલ્ડર્સમાં ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, એકેડેમિયા નો પણ સમાવેશ થાય છે. આપણે 9 ટાસ્ક ફોર્સ સમિતિ બનાવી હતી, એની રચના કરી હતી અને આ સમિતિએ અનેક ગહન વિષાદો મીટિંગ કરીને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 એના માટે અનેક સૂચનો આપ્યા હતા અને એના આધાર ઉપર આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020ની અમે જાહેરાત કરીએ છીએ. આ પોલિસી અંતર્ગત સંતુલિત વિકાસ સાથે રોજગારીની તકોનું સર્જન થાય એને આપણે કેન્દ્ર સ્થાન આપ્યું છે અને આત્મનિર્ભર ભારત એના સપનાને સાકાર કરવા માટે પણ આપણે નોંધપાત્ર યોગદાન આપી શકીએ એ પણ જોવામાં આવ્યું છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2015ના ઘણા ફીચર્સ જે છે એને ચાલુ પણ રાખ્યા છે, નવા ફેરફાર પણ કર્યા છે. એમએસએમઈની વ્યાખ્યા ભારત સરકારે જે કરી છે મુજબ આમાં આપણે ફેરફારો કરીને આ પ્રકારના એમએસએમઈ એકમોને આમાં જોગવાઈનો લાભ મળશે. જ્યારથી જીએસટી લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી કંપનીઓને રાજ્યની અંદર વેચવામાં આવેલો માલ પર નેટ એસજીએસટી પ્રમાણે વળતર આપવામાં આવતું હતું. તેના કારણે રાજ્યની અંદર વેચાયેલા માલ ઉપર ટેક્સની ગણતરી કરવામાં આવતી હતી અને એની મુશ્કેલીઓ સરળ કરવાનો વિચાર આ નવી પોલિસીમાં કરવામાં આવ્યો છે અને આ કારણે એસજીએસટીમાં વળતરનો ડિલિંક કરીને એસજીએસટીના વળતરને ડિલિંક કરીને તમને ખ્યાલ હશે કે જૂની પોલિસીમાં આપણે જે વેટ અને બધું મળતું હતું એને પાછું આપતા હતા. આમાં આપણે એસજીએસટી જે મળે એને ડિલિંક કરી દઈએ છીએ એટલે એને જ બધું પાછું આપી દેવું નહીં, પરંતુ આપણે એક નિર્ણય એવો કર્યો છે, સાહસ કર્યું છે કે ફિક્સ
કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે એના 12% જેટલી જ રકમ એને પાછી આપવામાં આવશે. એટલે ઉપર એક સીલિંગ 12%ની આપણે SGST ની જે આવક થશે એમાંથી 12%ની સીલિંગ સાથે એમને પાછું આપવામાં આવશે. પરિણામે વળતરની રકમ હવે વધુ પ્રિડિક્ટેબલ અને પારદર્શક થશે અને જેનાથી ઉદ્યોગોનો ઝડપી નિર્ણય લેવામાં એને મદદ થશે. કોઈ પણ ઉદ્યોગ એકમને આપવામાં આવતી વળતરની રકમ કોઈ અપર લિમિટ નથી અને એને કારણે મોટા ઉદ્યોગ હોય, નાના ઉદ્યોગ હોય, એ બધાને સમાન તક મળશે. એટલે મોટા ઉદ્યોગો પણ આવશે, નાના ઉદ્યોગ પણ આવશે, કારણ કે ઉપર અપર સીલિંગ નથી. ટોટલ જે છે એના 12% એને મળશે. પછી મોટા હોય તો મોટું મળે, નાના હોય તો નાનું મળે, બધાને સમાન તક આપવામાં આવશે. મોટો નિર્ણય એ કર્યો છે કે જમીનની કિંમત ખૂબ ભારે હોય છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ વધતું હોય છે અને એટલા માટે જે ઉદ્યોગો આવશે નવા એને સરકારી જમીન અમે લીઝ ઉપર આપશું. એટલે એને જમીનની પૂરી કિંમત ચૂકવવી ન પડે અને આ લીઝ જે છે એ લીઝ સરકારી જમીન ઉપર જે લેશે એને 6% ઉપર લીઝ એને દર વર્ષે ચૂકવવાની રહેશે. બજાર કિંમતના 6% એને ભાડું ટૂંકમાં એને ચૂકવવાનું રહેશે. આવા ઉદ્યોગોને બેંકમાંથી લોન લેવા માટે પણ જમીનને મોર્ગેજની સિસ્ટમમાં પણ સરકાર મદદ કરશે. એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસમાં રિસર્ચ અને ઇનોવેશનને પણ મહત્વ સરકાર આપવા માંગે છે અને એટલા માટે રિસર્ચ ડેવલપમેન્ટ તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સેન્ટરમાં પોલિસીનો લાભથી ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે, જેથી નવા ઇનોવેશન સતત ચાલે, દુનિયાની સાથે આપણે ઉભા રહી શકીએ, રિસર્ચ પણ સતત ચાલે. કોમન પછી ઔદ્યોગિક ક્લસ્ટર માટે શ્રમિકો અને મજૂરોને રહેવા માટે મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરમાં ગવર્મેન્ટરી હાઉસિંગ સિસ્ટમ બને, જેથી સારું એન્વાયરમેન્ટ વાળું શ્રમિક ત્યાં રહી શકે અને એના માટે પણ આર્થિક સહાયતા સરકાર આ પોલિસીમાં આપશે. કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાનો સપોર્ટ કુલ પ્રોજેક્ટ કોસ્ટના પ્રવર્તમાન 25%, જે અત્યારે જૂની પોલિસીમાં હતું એ વધારીને 40% એ કરવામાં આવશે, જેમાં મહત્તમ 50 કરોડની અપર સીલિંગ રહેશે. ત્યાર પછી MSMEમાં રાજ્ય સરકાર ટેકનોલોજીને અપગ્રેડેશન કરવા માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ મળે અને સર્ટિફિકેશનને અપનાવવા અને પ્રોડક્ટ્સનું આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કરવામાં MSMEને પણ સપોર્ટ કરવામાં પોલિસી મદદ કરશે. કેપિટલ સબસિડી MSMEને એલિજિબલ લોનની રકમના 25% સુધીની અને મહત્તમ ₹35 લાખ સુધીની કેપિટલ સબસિડી પણ MSMEને મળવા પાત્ર રહેશે. વધુમાં જો એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ₹10 કરોડથી વધુ હોય તો તે ઉદ્યોગી એકમને ₹10 લાખની વધારાની કેપિટલ સબસિડી પણ મળવા પાત્ર થશે. ઇન્ટરેસ્ટ સબસિડીમાં MSMEને 7 વર્ષના સમયગાળા સુધી 7% ઇન્ટરેસ્ટ સુધી મહત્તમ ₹35 લાખ સુધીની સબસિડી ઇન્ટરેસ્ટ સબસિડી પણ MSMEની મળશે. આ ઉપરાંત 5 વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી છૂટ આપવામાં આવશે અને નવી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020માં રાજ્યમાં સ્થિત સેવા ક્ષેત્રના MSMEને 7% સુધી ઇન્ટરેસ્ટ સબસિડી ઓફર કરાશે, જેથી નાણાકીય સેવાઓ, આરોગ્યલક્ષી સેવાઓ, દ્રશ્ય સેવાઓ એટલે મીડિયા, કન્સ્ટ્રક્શન સંબંધી એન્જિનિયરિંગ સેવાઓ, પર્યાવરણની સેવાઓમાં એનો સમાવેશ થશે. આપણે ડેડિકેટેડ સર્વિસ સેક્ટર પોલિસી આ ઘડતરનું કામ કરશે
અને વૈશ્વિક રોકાણોના વલણો ઇન્ટેગ્રેટેડ વેલ્યુ ચેઇન એને વધુ મજબૂત બનાવી એક્સપોર્ટ્સ, ભારત સરકારની પોલિસીઓ, નીતિ આયોગની વગેરે ધ્યાનમાં રાખી 15 થ્રસ્ટ સેક્ટર્સ અલગ અલગ ઉભા કર્યા છે. એની પરિકલ્પના કરીને આપણે થ્રસ્ટ સેક્ટરમાં 2 મોટા જૂથમાં વિભાજિત કરીને કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટર્સ. એક કોર સેક્ટરમાં ઇલેક્ટ્રિકલ, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ઓટોમેટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, ફાર્માસ્યુટિકલ વગેરેનો સમાવેશ થશે. અને સનરાઇઝ સેક્ટરમાં ઇલેક્ટ્રિક વાહનો, રિન્યુએબલ ટૂંકમાં વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ, ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ્સ, પછી કોમ્પોસ્ટેબલ મટીરિયલ્સ, ઇન્ડસ્ટ્રીઝ 4.0 ઇક્વિપમેન્ટ, સોલાર વિન્ડ ઇક્વિપમેન્ટ, એક્સપોર્ટ આધારિત એકમો એને આપણે પોલિસીનો હિસ્સો ગણવામાં આવશે. એમએસએમઈ દ્વારા વિદેશી ટેકનોલોજીનું સંપાદન અને પેટન્ટ ટેકનોલોજીઓને સંપાદિત એક્વાયર કરવાનું પણ કુલ ખર્ચના 65% સુધીની નાણાકીય પ્રદાન કરાશે. મહત્તમ 50 લાખ રૂપિયા સુધીની એની સીલિંગ રહેશે. એમએસએમઈને બજારમાં સહાયતા કરવા એમએસએમઈ એક્ઝિબિશન, નવી ઇન્ડસ્ટ્રી પોલિસી એક્ઝિબિશન એ બધામાં સ્ટોલમાં પણ અમે એને કન્સેશન આપશું અને એને આપણે વધુ માર્કેટિંગ થાય એનો પ્રયત્ન કરશું. ખાસ કરીને એમએસએમઈ યુનિટને સૂર્ય ઉર્જાનો જો સોલાર પોતે વાપરે, અત્યાર સુધી ઘણા રિસ્ટ્રિક્શન હતા, હવે આપણે એને ઓપન કરીએ છીએ કે એમએસએમઈ ઉદ્યોગ સોલારનો જો ઉપયોગ કરશે તો પાવર સાયકલ 15 મિનિટથી વધારીને સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીની એમને કરી દેવામાં આવી છે. અને સાથે સાથે સૂર્ય ઉર્જાથી વધારાની વીજળી જે ઉત્પન્ન થશે એ રાજ્ય સરકાર એ ₹2.25 લેખે 2.25 લેખે એ યુનિટ દીઠ ખરીદી પણ કરશે. એટલે એમએસએમઈ યુનિટ એ વધુ ને વધુ લોકો સોલાર તરફ જાય અને એની પ્રોડક્શન કોસ્ટ નીચી આવે તો દુનિયાના માર્કેટમાં એક સ્પર્ધામાં એ લોકોનો માલ ટકી શકે અને આપણે વૈશ્વિક માર્કેટમાં એમએસએમઈ આપણો ટકી શકશે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ રાજ્યમાં જીઆઈડીસી, એવી જ રીતે પ્રાઇવેટ આપણે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ એને પણ પ્રસ્થાપિત કરવા માટે ખાનગી ડેવલપર્સ એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 25% સુધીનું એનું આખું એક ઇન્વેસ્ટમેન્ટમાં એમને સહાયતા કરીશું. ખાસ કરીને વનબંધુ તાલુકા, આદિવાસી તાલુકાઓમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે લોકો સ્થાપિત કરશે એના માટે આ પોલિસી ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 25% એટલે 30 કરોડ સુધીનો સપોર્ટ આ રાજ્ય સરકાર કરશે. અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી લાસ્ટ માઇલ કનેક્ટિવિટીનો પણ વિકાસ સપોર્ટ એને મળશે. સાથે સાથે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ એટલે સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ એમાં પણ આપણે 50% વેસ્ટ રિકવરીની પદ્ધતિને અનુસરતા ઉદ્યોગોને 50% કેપિટલ સબસિડીમાં પણ મદદ કરશું. ગ્રીન એસ્ટેટનો વિકાસ માટે પણ આપણે મદદ કરીશું. કૌશલ્ય અને તાલીમ સપોર્ટ એમાં પણ આપણે મદદ કરીશું. ડેવલપમેન્ટ એન્કર ઇન્સ્ટિટ્યૂટ્સ, સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ એના અપગ્રેડેશનમાં પણ આપણે મદદ કરીશું. અને વ્યક્તિગત એક તાલીમ લેનાર વ્યક્તિને 15,000 રૂપિયા સુધીના પ્રોત્સાહન માટે પણ આપણે પ્રયત્ન કરીશું. આવી જ રીતે સરકાર સંબંધિત તમામ પ્રશ્નો મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનશે અને સિંગલ પોઈન્ટ કોન્ટેક્ટ તરીકે રોકાણકાર માટે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો ઇન્ડેક્સ બી દ્વારા ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર્સ અમે નોમિનેટ કરશું, જેથી કરીને ઝડપથી બધી મંજૂરીઓ મળે અને રોકાણો
આપણે ત્યાં વધારે થાય. મેગા ઓનલાઈન પરમિશન ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન પોર્ટલ દ્વારા સ્ટેટ સિંગલ વિન્ડોમાંથી 5 લાખ અરજીઓ પ્રોસેસ કરવામાં આવે છે. રાજ્યમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ વાતાવરણને વધુ મજબૂત કરવા 26 મંજૂરીઓ એની અનુપાલન માટે એક અરજી ફોર્મ સબમિટ કરીને આપણે મેગા ઓનલાઈન પરમિશન સિસ્ટમને બનાવી છે. આ રીતે આજે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 આપણે જાહેર કરીએ છીએ. અગાઉ પણ કીધું છે કે એમએસએમઈમાં પહેલા પરમિશન પછી પ્રોડક્શનની બદલે 360 ડિગ્રી આપણે ટર્ન લઈ છીએ. પહેલા પ્રોડક્શન પછી પરમિશન એને પણ આપણે મહત્વ આપીએ છીએ. અને કોરોનાના સમયમાં ચાઇનાથી જે વિદેશી કંપનીઓ અન્ય દેશોમાં શિફ્ટ થવા માંગે છે એના માટે પણ ગુજરાત એમને વેલકમ કરે છે. એના માટે કેસ ટુ કેસ કંપનીઓ સાથે બેસીને અમે લોકો નિર્ણય કરીશું. અત્યાર સુધીમાં જાપાનની સાથે 4 મીટિંગ થઈ છે, યુએસની સાથે 3 મીટિંગ થઈ છે, જર્મની સાથે 1 મીટિંગ થઈ છે, ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટન સાથે 1 મીટિંગ થઈ છે. અને બધાને આપણે સરકારને, ત્યાંની સરકાર, આપણી સરકાર, કેન્દ્ર સરકાર, ફોરેન મિનિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી, કોમર્સ મિનિસ્ટ્રી બધાના સહયોગ સાથે રાખીને આપણે વધુને વધુ કંપનીઓ, વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ, વધુને વધુ લોકોને રોજગારી આપે એ માટે આપણે આ પ્રકારે એક આ કોરોનામાં ઇન્ડસ્ટ્રીઝ પોલિસીને આપણે જાહેરાત કરીએ છીએ. એમાં એવું છે, આ પોલિસી જે છે ઇન્ડસ્ટ્રીઝને લગતી, એટલે ઇન્ડસ્ટ્રીઝના એમએસએમઈ થી માંડી અને આપણે પર્યાવરણ સુધીનું જે કનેક્ટેડ છે એને લીધું છે. આમાં જે નહીં હોય એની અલગ પોલિસી હશે, અલગ નિર્ણયો હશે, એ આપણે અલગ કરીશું. એટલે સામાન્ય લોકોને રોજીરોટી મળે. આપણે ત્યાં જે આ 3.4 મેં કીધું, સૌથી ઓછી બેરોજગારીમાં ગુજરાત છે એનું મૂળ કારણ કે ખાનગી તકો, સરકારી ભરતી, આ બધી વસ્તુનો આધાર ઉપર થાય છે. અને લઘુ ઉદ્યોગો વધુ ને વધુ રોજગારી આપે છે. 35 લાખ એકમ છે આપણી પાસે. તો હિસાબ કરીએ તો ઓછામાં ઓછા 1.5 થી 2 કરોડ લોકોને આમાં રોજીરોટી મળતી હોય છે એન્સિલરી સાથે. તો એવા સંજોગોમાં આ પોલિસીમાં લઘુ ઉદ્યોગોને આપણે વધુ પ્રોત્સાહન આપ્યું છે અને એને કારણે આપણે આવનારા દિવસોમાં રોજગારી વધશે. જો આ કોઈ લાલ જાજમ નથી. આપણે સમયની સાથે ચાલી અને દરેક વર્ગના લોકોને જે ઝડપી અને રાહત થાય એ રીતે અહીંયા કામ કરવાનું પસંદ થાય. કારણ કે ઇન્ટરનેશનલ નોર્મ્સ, પર્યાવરણ અને જે ઝીરો ડિસ્ચાર્જથી માંડીને આ બધી વ્યવસ્થાઓની આવશ્યકતા હોય છે ત્યારે જ મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આવતી હોય છે. એનજીટી, એના પ્રશ્નો, એના સંદર્ભમાં મદદ, આ બધી વસ્તુ આ પોલિસીમાં આપણે ઘડી છે. અને મેં કીધું એમ આ પોલિસી કોઈ લાલજાજમ નથી. આ પોલિસીમાં ઉલટાનું લઘુ ઉદ્યોગો કે જે આપણા ત્યાં લોકો સ્કિલ છે, સાહસ કરે છે, એને બિરદાવવા માટેની આ પોલિસી છે. એક મિનિટ, પેલા હજી બુકલેટ હવે અમે છપાવવાના છીએ, એટલે પોલિસીના મુદ્દા આપ્યા છે.
એટલે ગઈ પોલિસીમાં નહીં ગઈ પોલિસીમાં પછાત તાલુકા શબ્દો હતો. મેં પહેલા કીધું એમ સર્વાંગી વિકાસ અને સર્વક્ષેત્રીય વિકાસ એટલે આપણે જનરલી એ વહીવટી બાબત છે. પોલિસી એના આધારે ન હોય. પોલિસી એક ફ્રેમવર્ક છે ભવિષ્યનું, અને આમાં સરકારી જમીન એટલે ક્લિયર જમીન, આમાં ગૌચર ન આવે, આમાં કોઈ બીજી વ્યવસ્થા ન આવે. અને માની લ્યો આપણી જૂની પોલિસીમાં છે કોઈ ગૌચરની પણ આવશ્યકતા થઈ તો એનાથી ડબલ ગૌચર એને કરી આપવું પડે કંપનીએ, અને ગૌચર પણ ઉગાડવા માટે પણ પૈસા આપણે લઈ છીએ. એટલે કોઈ આમાં આપણે ક્લિયર છીએ. એને અલગ 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 બનશે. અત્યારે તો ઇન્ડસ્ટ્રીઝ, અત્યારે સર્વિસ સેક્ટરનું અલગ બનશે. એટલે આમાં જે બે ભાગ પડ્યા ને આપણે, એમાં ક્લસ્ટરમાં બે ભાગમાં, એક ભાગમાં એ સર્વિસીસ પણ છે, પણ ડિટેલમાં હજી અલગ આપણે કરવાના છીએ. એટલે હજી વાઇબ્રન્ટનું આપણે આ કોરોનાની સ્થિતિમાં કોઈ નિર્ણય આજને દિવસે નથી, કારણ કે હજી કોરોનાનું સંક્રમણ ક્યારે ક્લિયર થશે, શું છે ત્યારે નિર્ણય કરીશું. અત્યારે તો આપણે કોરોનાની સ્થિતિમાં, આજની સ્થિતિમાં ભવિષ્યનો વિચાર કરીને કર્યું છે. ભવિષ્યમાં તો વાઇબ્રન્ટ થવાના જ છે, આપણી પરંપરા ચાલુ જ છે. જાહેર કરીને શુભારંભ કરાયો. એટલે આમાં આખા પ્રોજેક્ટ જે પેલા ઓરિજિનલ હતો એને કમ્પ્લીટ કરીને જે આપણે વધારાની સુવિધાઓ, આખી શિપિંગની કેનાલો બનાવીએ છીએ, જેથી કરીને એ પણ ચાલુ રહે, લોકોનું વોટર ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ રહે, મચ્છીમારીનું પણ બધી વસ્તુ આમાં એડ કરી છે, એને પ્રોબ્લેમ ન થાય, અને સાથે સાથે મીઠા પાણીનો સંગ્રહ અને દરિયામાંથી જે ખારું પાણી આવતું બંધ થાય એના માટેની આખી વ્યવસ્થાનો આખો પ્રોજેક્ટ બન્યો છે. પણ આપને કહી દઉં, લોકો કહેતા હતા કે 20% 25% ઓન આવશે, એને બદલે 1.5% માઇનસમાં ટેન્ડર ફાઇનલ થયું છે. સંપૂર્ણ પારદર્શક આખી વ્યવસ્થા થઈ છે. પણ કહું છું એ આખી વ્યવસ્થા વધારી છે એને કારણે થયું છે, આ કઈ બીજી રીતે નથી. અને ટેન્ડર, ગ્લોબલ ટેન્ડર, ઓપન ટેન્ડર અને માઇનસમાં ટેન્ડર આપી રહ્યા છીએ. સારામાં સારી કંપનીઓએ પણ 25% ઓન ભર્યા હતા, છતાં અમે આ બધી રીતે ટ્રાન્સપરન્સી સાથે આગળ વધી રહ્યા છીએ. આજે પોલિસી લેવલના પ્રશ્નો, પોલિસીના પ્રશ્નોની વાત કરીએ તો વધારે સારું. કેટલા પ્રશ્નો તો હશે જ જીઆઈડીસીના, એના અલગ જનાર્દન સાથે વાત કરી લેજો. એને તમને यानी कि पॉलिसी 5 साल के लिए थी, खत्म हो गई, लेकिन हमने 31 दिसंबर 2020 तक अगर नई पॉलिसी अनाउंस करे तो वो समय के बीच में जो कम समय लागू होता है उसके आधार पर नई पॉलिसी 5 साल के लिए हम घोषणा करते हैं. आज मैं इंडस्ट्रीज पॉलिसी हमारी 2020 की 5 साल के लिए पॉलिसी का अनाउंसमेंट कर रहा हूं. पहले मैं आपको बताऊं कि पुरानी पॉलिसी के कारण 49 बिलियन यूएस डॉलर का आईईएम के साथ पूरे राष्ट्र में, भारत में 51% हिस्सा सिर्फ अकेले गुजरात का रहा है. एकमात्र गुजरात राज्य ऐसा है कि 51% ये आईईएम में गुजरात सबसे आगे है.
प्रपोज इन्वेस्टमेंट उसमें 48% का पूरा देश का ग्रोथ है। गुजरात का 333% ग्रोथ, ये भी एक बहुत बड़ा फिगर है, उसमें गुजरात ने ग्रोथ किया है। गुजरात ने एफडीआई में भी 240% सबसे ज्यादा नेशनल इंक्रीमेंट गुजरात ने लिया है। इनफ्लो एफडीआई में 240% ग्रोथ गुजरात ने किया है। अनएम्प्लॉयमेंट में भी भारत सरकार के नेशनल स्टैटिस्टिक्स ऑफिस द्वारा जो आंकड़े प्रसिद्ध होते हैं उसमें सबसे कम बेरोजगारी अन्य राज्यों के कंपैरिजन में 3.4% गुजरात का है। और एमएसएमई में 60% ग्रोथ, 3.5 मिलियन, इसका मतलब 35 लाख लघु उद्योग और उसके साथ ज्यादा से ज्यादा रोजगारी का स्रोत गुजरात ने डेवलप किया है। और गुजरात ने इंडस्ट्रियल प्रोडक्शन में भी 17% का हिस्सा गुजरात का है और नंबर 1 गुजरात है। स्टेट स्टार्टअप रैंकिंग 2018 में बेस्ट परफॉर्मर स्टेट गुजरात है और लॉजिस्टिक परफॉर्मेंस में भी उसके इंडेक्स में भी गुजरात नंबर 1 है। जीडीपी में 13% की वृद्धि हुई है और कीमतों की जीडीपी में 10.14% में भी गुजरात ने ग्रोथ किया है। नई इंडस्ट्रीज पॉलिसी में 8,000 करोड़ का आउटलेक है, इसका खर्च होने वाला है और हम लोग आत्मनिर्भर भारत उसको केंद्रीय स्थान में रखते हुए ये पॉलिसी अनाउंस कर रहे हैं, जिसमें नया भारत का निर्माण जो प्रधानमंत्री जी की कल्पना है उसको मजबूत करेगी। और हमने अलग अलग 9 टास्क फोर्स समितियां बनाई थी, उन्होंने काफी गहन चर्चा, अलग अलग मीटिंग वो करते हुए जो सुझाव आए थे उसके